આજે રામચરિત માનસના બે પ્રસંગો મને આપ જ્યારે વડીલો બધા બેઠા છો ને, હું દર વખતે યુવાનોને સંબોધીને કહું છું, યુવાનોની પત્નીને સંબોધીને કહું છું, પણ આજે મારે મા બાપને સંબોધીને બે વાતો કરવી છે. કારણ ક્યારેક નોખા થવામાં ક્યારેક મા બાપનો પણ હિસ્સો હોય છે. એટલા માટે સાસુ ને સસરાનો પણ હિસ્સો હોય છે. આપણે એનું નોખા થવાનું, દીકરા અને મા બાપને નોખા થવામાં માધ્યમ ક્યાંક મા અને બાપ ન બની જાય, એના માટેની કાળજી રાખજો. સાસુ ને સસરા પણ ક્યારેક માધ્યમ બની જતા હોય છે. અત્યારનો સમય છે, આપણે જૂની રૂઢીના માણસો છીએ, હું સ્વીકારું છું તમારા વાતને, પણ અત્યારનો યુગ થોડો પરિવર્તિત થયો છે. તો પરિવર્તનના યુગમાં તમારા દીકરાને અને તમારા દીકરાની પત્નીને આ યુગ પ્રમાણે જીવન જીવવા દેજો. એને યુગ પ્રમાણેના સમયના કપડાઓ પહેરવા દેજો, એને હરવા દેજો, એને ફરવા દેજો. જો એમાં રોક લગાવશો અને એમાં જો જરા આડા હાલશો ને તો નોખા થવાનો વારો આવશે. તમે તમારી રૂઢીથી જીવો, એને એની રૂઢીથી જીવા દો. સાહેબ, સૌને મસ્તીમાં રહેવા દો ને. શા માટે કોઈને મસ્તીને બંધન બાંધો છો? બધાને પોતાની જિંદગી જીવા દો. સૌને હક છે પોતાની જિંદગી જીવવાનો. કોઈ દિવસ કોઈ આપણા દીકરાની પત્ની, આપણા પાડોશીને, આપણા સંબંધીઓને ક્યારે પણ એમ ન કહે કે મારી સાસુ આવી છે. આવું જીવન જીવી જાવ ને તોય તમારો મનુષ્ય અવતાર ધન્ય બની જાય બાપ, તોય તમારું જીવન ધન્ય થઈ જાય. શું કામ એને વગોણા કરાવવાના? અને વગોણા સાહેબ આપણા ઘરના જ થવાના ને. કોઈ આવીને કઈ સારું નહીં કરી દે. તમે માંદા પડશો તો બાજુવાળી આવીને તમારી સેવા નહીં કરે, તમારા દીકરાની વહુ જ તમારી સેવા કરશે. માટે તમામ સાસુઓને કહું છું કે દીકરાની વહુને વહુ તરીકે નહીં, દીકરી તરીકે રાખો. તમારા ખાટલાની પાંગત ઉપર બેસીને તમારું માથું ન દાબે તો હું તમારો ગુલામ થઈ જાઉં સાહેબ. પણ તમે એની માં બનતા શીખી જાઓ. તમે માં બનતા શીખી જશો ને એટલે તમારી દીકરાની વહુ તમારા ઘરમાં કોઈ દી વહુ નહીં રહી, તમારી દીકરી થઈને જ રહેશે. હું રાજી થયો છું અત્યારે આ સમાજમાં કે અત્યારે કદાચ પેલા લાજના ઘૂમટા નીકળી ગયા. સારું છે, એમ ન માનશો કે લાજના ઘૂમટા વહી ગયા એટલે લાજ વહી ગઈ. નહીં, જેમ લાજના ઘૂમટા મોઢા હંતાડવાનું બંધ થયું ને એમ એને કેમ બોલવું ને એનું ભાન થવા લાગ્યું છે. હવે એને એનું ભાન થઈ ગયું છે ઘરમાં કેમ રહેવું. એટલે તમામ સાસુઓને પણ મારી પ્રાર્થના છે કે તમે ઘરમાં તમારી દીકરાની વહુ સાથે સારું જીવન જીવજો. રામચરિત માનસના 5 પાત્રો, બહુ સંક્ષિપ્ત 2 કથાઓ કરીને બાપુ હું રામચરિત માનસ માંથી નીકળી જાઉં. બાકી તો નકરા 9 દિનની કથા ને એક પ્રસંગ ઉપર જો લઈએ ને તો એક આખો સત્ર વયું જાય. કારણ કે આ રામચરિત માનસે તો આપણને માણસ બનતા શીખડાવ્યા છે. માનસે આપણને માણસ બનતા શીખડાવ્યા છે. ચાર ભાઈઓ કેવા હોય અને ભાઈ માટે શું કરવું પડે એનો પહેલો પ્રસંગ નાનપણમાં ભગવાન રામનો. 4 ભાઈઓ બાપુ આંગણામાં રમતા હતા અને એ આંગણામાં રમતમાં ને રમતમાં ભગવાન રામની જીત થાય એમ છે. એ રમતમાં ભગવાન રામ જીતે એમ છે, છતાં પણ ભગવાન રામ જાણી જોઈ અને હારી ગયા. જાણી જોઈને હાર સ્વીકારી. શું કામે? પોતાના ભાઈઓની ખુશી માટે એને હાર સ્વીકારી લીધી. રામજી એટલું બોલ્યા છે કે જીત મારી થાય કે જીત મારા ભાઈની થાય, અંતે જીત થાય છે તો અમારી ને, એટલા માટે મારે ભલે હારવું પડે, મારા ભાઈઓને રાજીપો મળે. અને જ્યાં અમારી જીતનો શબ્દ હશે ને એ ઘરમાં કોઈ દિવસ ક્લેશ નહીં હોય. તમારા ઘરમાં રામને જન્મ આપવો હોય તો પેલા તમારા ઘરને અયોધ્યા બનાવતા શીખી જાઓ. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે.